સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવાને કરેલા આપઘાત મામલે લિંબાયત પોલીસે સ્યુસાઇડ નોટના આધારે બે પરિણીત સગી બહેનો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી એકની ધરપકડ કરી છે, જ્યારે બીજી હાલ ગર્ભવતી હોય તે પણ હાથવેતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે। સુરતના લિંબાયત પોલીસ પથકની હદમાં પરવટ ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવાન અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે આખરે બે પરિણીતાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। લિંબાયત પોલીસે બંને બહેનોમાંથી નીલમ ઉમેશ યાદવની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બીજી બહેન શીતલ ગુપ્તા હાલ ગર્ભવતી હોય તે યુપી ભાગી ગઈ હતી, ત્યાં પહોંચેલી પોલીસ ટીમના સાથે ઝડપાઈ છે। અમરકાંત જયસ્વાલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને એક વર્ષ પહેલાં તેમની સોસાયટીમાં રહેતી પરિણીતાનો નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તે સંપર્કમાં આવ્યા હતા। બંને ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી હતી અને પછી તેને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો। આગળ જઈ બંને મળીને અમરકાંતે ધાકધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું, જેથી કંટાળી અમરકાંતે આપઘાત કરી લીધો હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું। હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।